बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। भाइयों बहनों, मारा मावित्रो, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। જિંદગીનું મકસદ. પહેલી રાતના આપણે જોયા કે ફોન અને સોશિયલ મીડિયાની એડિક્શન એક બીમારી છે કે જેના અસર બહુ ખરાબ છે. બીજી રાત્રે આપણે જોયા કેવી રીતે સોશિયલ મીડિયા આપણા મગજને કાબૂમાં રાખે છે અને કેવી રીતે આપણો ટાઈમ અને કામ બરબાદ કરે છે ડોપામીન અને લજ્જતનો સિલસિલો થકી. ત્રીજી રાત્રે આપણે વિચાર કર્યા અમુક બહાના ઉપર કે જેના લીધે આપણે ફોન ઉપર ટાઈમ પસાર કરે છે. ચોથી રાતના આપણે અમુક ઇલાજને જોયા ફોન અને સોશિયલ મીડિયાની એડિક્શનથી દૂર રહેવા માટે. આજે આપણે એક નુકસાન ઉપર પાછા આવશું અને ભાર દેશું. ફોન અને સોશિયલ મીડિયાની એડિક્શન જીવવાના તમામ કારણોને દૂર કરે છે અને તમારા મકસદો પહોંચતા અટકાવે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાને પાકમાં ફરમાવે છે સૂરે અલ મોમિનૂનમાં આયત 115. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શું તમે એમ ધારી લીધું કે અમે તમને કારણ વગર મકસદ વગર પેદા કર્યા છે અને તમે અમારી પાસે પાછા નહીં આવો? એક સલવાત પરસો. આપણે જોયા કે ફોન ઉપર રહીને અને વાપરીને આપણા ઈરાદા નબળા થઈ જાય છે, આપણી મોટિવેશન તૂટી જાય છે, કમજોર થઈ જાય છે, આપણું મગજ ખવાય છે અને મગજને થકાવે છે. તે કારણે કંઈ ઉકલતું નથી, કંઈ કરવાનું મન નથી થતું અને સાથોસાથ જીવવાના તમામ કારણોને દૂર કરે છે અને મકસદો પહોંચતા અટકાવે છે. કેવી રીતે? કારણ કે આપણા પાસે વિચાર કરવાનો ટાઈમ નથી. તમને ખબર હશે કે શેન de ટેલિવિઝનના આવકમાં રોસેટમાં પબ્લિસિટી હોય છે. પેઢીઓ શેન de ટેલિવિઝનને પૈસા આપે છે તેઓની પબને પસાર કરવા માટે. પેટ્રિક લોલે 2004માં જ્યારે પોતે TF1નો ડિરેક્ટર જનરલ હતો એ કહે છે, અમે કોકા કોલાને ઇન્સાનનું મગજનો ટાઈમ વેચે છે. એ પેટ્રિક લોલે 20 વર્ષ મોર એમ કહેતો હતો. આજે તે વાત વધારે સાચી છે રેઝો સોશિયો માટે. અને જ્યારે આપણા પાસે ટાઈમ ના હોય તો ક્યારે આપણે આપણું જીવનનું મકસદ ઉપર વિચાર કરી શકીએ? જ્યારે આપણને 10 સેકન્ડની નવરાશ મળે છે ત્યારે આપણે ફોનને કાઢે છે અને એના ઉપર ટાઈમ પસાર કરે છે. તો ક્યારે વિચાર કરી શકીએ? ક્યારે આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરી શકીએ? અને આજકાલનું બહુ મોટું પ્રોબ્લેમ છે, જિંદગીમાં કાંઈ મકસદ નથી હોતું અને જિંદગીમાં મકસદ ના રાખીએ તો ક્યાંથી આગળ વધી શકે? અને લોજિકની વાત છે, બધા ડિવર્ટિસમેન્ટ તો હાથમાં છે જેમાં આપણને મજા આવે છે, તો શા કારણે બીજા મકસદ ગોતવા જાય જેમાં મહેનતની જરૂર હોય, જેમાં તકલીફ પડે? શું કરવા માટે? અને આપણે જોઈ છે ભણવું, કામ ગોતવું, ધંધાને ચાલુ કરવું, શાદી કરવું, કુટુંબ બનાવવું ઘણા માટે બહુ દૂરની વાત છે. આજે આપણા છા એવી હાલતમાં ઓછા દેખાશે, પણ કાલે આપણી કેવી હાલત હશે? એ તો દુનિયાની વાત છે. તો આખેરતની વાત શું કરે? ખુદાને ઓળખવું, આપણા રસૂલને ઓળખવું, આપણા ઇમામોને ઓળખવું, ઇમામ હુસૈનની કુરબાનીને સમજવું, ક્યારે એના ઉપર વિચાર કરી શકશે? અજીબ વાત બધે કોરેથી સંભળાશે તમને. આજે કોઈ પાસે ટાઈમ નથી. હાલાકે હકીકતમાં જોવા જાય તો આજના જમાનામાં આપણા પાસે બીજા જમાના કરતાં કોઈ દી આટલું નવરાતનું ટાઈમ નથી મળ્યું. બહુ છેટે જોવા ના જાય, ફક્ત આપણા બાપ દાદાના જમાના તરફ નજર કરે. કેટલી કલાક તેઓ લોકો અઠવાડિયામાં કામ કરતા હતા. લોકો દુકાનદાર હતા, અઠવાડિયામાં 6 દિવસ દુકાનમાં કામ કરતા હતા અને 7મો દિવસ અઠવાડિયાનો હિસાબ કરતા હતા. એવું લાગે છે કે તેઓ કમસે કમ 50 કલાક અઠવાડિયામાં કામ કરતા હતા. તોય તેઓને ટાઈમ મળતું હતું, ફક્ત મસ્જિદે જવા માટે નહીં, પણ મસ્જિદને હલાવવા માટે, બચ્ચાઓને ભણાવવા માટે, જુમેરાતના હાજરી આપવા માટે અને વગેરે. આજે કેટલી સહુલિયત થઈ ગઈ છે. ભલે જાજુ અંબુતિયાજ હોય છે, પણ કેટલી કલાક અઠવાડિયામાં કામ કરીએ છીએ? 35 કલાક. હવે તો ટેલિટ્રાવાય હોય છે. તો શા માટે આપણને ટાઈમ નથી દેખાતું અને ટાઈમ નથી મળતું?
સૌ આસાન આપણે ટેમ બીજામાં વાપરી નાખીએ છીએ. આપણે વિચાર કરે આપણે ફોન વાપરીને આપણા પાસે ટેમ નથી. આપણા પાસે ટેમ નથી તો વિચાર કરવા માટે પણ ટેમ નથી. વિચાર કરી ના શકે તો આપણું જીવવાનું મકસદ ઉપર પણ વિચાર નથી કરી શકતા. આપણા પાસે જીવનનું મકસદ ના હોય તો આગળ નથી વધી શકતા. આગળ નથી વધી શકતા ભણતરમાં, ઇલ્મમાં, કામ ધંધામાં, ફેમિલીમાં અને વગેરે. તો તે હાલતમાં આપણે કેવી રીતે કામ આવશું આપણા ઇમામને, આપણા ધર્મને? બસ આ સવાલ ઉપર આજની તકરીર ખતમ કરું છું. કાલે આપણે આજની ચર્ચાને ખતમ કરશું અને એક હદિયું તમને આપશું જીવનનું મકસદને મળવા માટે અને આપણે આ તકરીરોનું કોન્ક્લુઝન તરફ જાશું. ફરી વાર યાદી માટે આપણે કીધું કે ફોન આપણું ધ્યાનને ઓછું કરે છે. તો વિનંતી છે કે મજલિસ દરમિયાન ફોનને મદ આવ્યોમાં રાખે અથવા કમસે કમ 3, 4, 5G અથવા વાઈફાઈને બંધ કરી નાખે જેથી કરીને ધ્યાનથી મજલિસને સાંભળી શકે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.